જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો પોલીસ કોન્સ્ટેબલનું આજે આપણે આ છેલ્લું મોડેલ પેપર જોવાના છીએ. ખાસ અગત્યનું મિત્રો મોડેલ પેપર છે. ઓકે, જે આપણી આ 14 જૂનની પરીક્ષામાં ફક્ત પૂછાય એવા જ પ્રશ્નો આની અંદર આપણે ફટાફટ જોવાના છીએ. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે તૈયાર કરેલા 10 મોસ્ટ આઈએમપી મોડેલ પેપર, ઓકે, જે 14 જૂનની પરીક્ષામાં મિત્રો આમાંથી જ સંભવતઃ પેપર મિત્રો પૂછાવાનું છે. ઓકે, તો આ 10 મોડેલ પેપરની પીડીએફ તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર 63 520 79 240 આ નંબર ઉપર માત્ર 40 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. સંપૂર્ણ જવાબો સાથે, સોલ્યુશન સાથે આ જે છે પેપર 10 પેપર આપેલા છે. ઓકે, જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે. વધારે જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. તો મિત્રો અવશ્ય મેળવી લેજો. આ 10 જેટલા મોડેલ પેપર તમને પરીક્ષામાં 100% 14 જૂનની પરીક્ષામાં માંથી પ્રશ્ન બેઠા પૂછાશે. બરોબર, તો એક વખત 40 રૂપિયાનું ઇન્વેસ્ટ કરીને 2-5 માર્ક્સનો પણ વધારો જો તમારો થઈ જશે તો તમે હજારો વિદ્યાર્થીઓ કરતાં આગળ નીકળી જશો. ચાલો મિત્રો, પાર્ટ બીનું સંપૂર્ણ પેપર આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 81માં નંબરનો છે કે રાજ્યના મુખ્યમંત્રી અખિલ ભારતીય સેવાઓના સભ્ય વિરુદ્ધ નીચેના પૈકી કયા પગલાં લઈ શકે છે? તો જવાબ આવે કે ભાઈ સંધિ સેવકની ફરજ મોકૂફ કરવી. ઓપ્શન ડી સાચો જવાબ અહીં રહે છે. ભારતના બંધારણ દ્વારા રાજ્યસભાને નીચેના પૈકી કઈ ખાસ સત્તાઓ આપવામાં આવી છે? તો કે ભાઈ એમાં રાજ્ય યાદીમાં નિયમો બનાવવા કે એકથી વધુ અખિલ ભારતીય સેવાઓ ઊભી કરવા, સંસદને અધિકૃત કરવા માટે ઠરાવ પસાર કરવાની સત્તાઓ આપવામાં આવી છે. ચાલો, નીચેના પૈકી કયું ભારતીય સંઘવાદનું લક્ષણ નથી એવું પૂછ્યું છે. તો જુઓ, ભારતમાં સ્વતંત્ર ન્યાયતંત્ર છે, આ તો એનું લક્ષણ જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, આ પણ આવે મિત્રો. પરંતુ જે તે સંઘીય એકમો વચ્ચે કરારનું પરિણામ છે, આ એનું લક્ષણ નથી. નેક્સ્ટ, ચાલો, સંસદમાં બેવડા સભ્યપદ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચું અથવા તો સાચા છે? પેલું વિધાન છે કે ભાઈ જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહમાં ચૂંટાઈને આવ્યો હોય તો તેને પોતે કયા ગૃહમાં રહેવા માંગે છે તેની જાણ 10 દિવસમાં કરવી જોઈએ. આ બિલકુલ સાચું છે. જો વ્યક્તિ આવી જાણ ના કરે તો તેની લાયકાત તેની લોકસભામાં બેઠક ખાલી પડશે. ના, જો આ વ્યક્તિના લોકસભામાં એવું નહીં, લોકસભામાં નહીં, વિધાનસભામાં પણ ખાલી પડી શકે, એટલે આ ખોટું થઈ ગયું. જો એક ગૃહનું સભ્યપદ ધરાવતો સભ્ય બીજા ગૃહમાં પણ ચૂંટાય તો તેની બીજા ગૃહમાં બેઠક ખાલી પડે, એવો કોઈ નિયમ નથી. ગમે તે જે છે ગૃહમાં બેઠક ખાલી કરી શકે. મતલબ ફક્ત એક સાચું છે. નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ ખાલી જગ્યા પર તેનો અધિકાર ક્ષેત્ર ધરાવે છે. તો જુઓ, અખિલ ભારતીય સેવાઓ આવશે, કેન્દ્રીય સંધિ સેવાઓ આવશે, બરાબર, સર્વોચ્ચ અદાલતના અધિકારીઓ અને કર્મચારીઓ ના આવે, સંસદના સચિવાલયનો સ્ટાફ ના આવે, બરાબર, અને સંરક્ષણ સેવાઓ જે કર્મચારીઓ આવે. તો ફક્ત 1, 2, 4 સાચા જવાબ બનશે. ઝોનલ કાઉન્સિલો ખાલી જગ્યા છે, તો એ છે સલાહકારી સંસ્થાઓ. મિત્રો આવા 10 પેપર તમે જોઈ લો પરીક્ષા પહેલાં, આવા 10 પેપર, એટલે તમારું કામ થઈ જાય મિત્રો. તો અવશ્ય પરચેસ કરી લેજો. માત્ર 40 રૂપિયામાં તમને આ પીડીએફ 10 મોડેલ પેપર પ્રાપ્ત થઈ જશે, ફક્ત 40 રૂપિયા. ઓકે, તો જે આપણા નંબર છે 63 520 79 240 આ નંબર ઉપર 40 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેવાનું. વધારે જાણકારી માટે આના ઉપર તમે મેસેજ કરી શકો છો, કોલ પણ કરી શકો. ચાલો, નીચેના પૈકી કયા ગવર્નર જનરલે ભારતની કરારબદ્ધ સંધિ સેવાઓની રચના કરી હતી કે જે પાછળથી ભારતીય સંધિ સેવાઓ તરીકે જાણીતી થઈ? કોર્નવોલિસ. મૂળભૂત અધિકારોના સંદર્ભમાં સંસદ નીચેના પૈકી કોના અધિકારો મર્યાદિત કરી શકે છે? તો જો, સુરક્ષા બળના મર્યાદિત ના કરી શકે, જાહેર સેવાઓ સાથે સંકળાયેલ સેવાઓના કર્મચારી અને રાજ્યના શિક્ષકો જે છે એના કરી શકે. એટલે માત્ર 2 અને 3 સાચો જવાબ રહેશે. નીચેના પૈકી કયો માહિતીનો અધિકાર 2005નો નોડલ વિભાગ છે? તો એ છે કર્મચારી અને તાલીમ વિભાગ. નેક્સ્ટ, ભારતના વડાપ્રધાન બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે મિત્રો? તો તમે બધા વિધાનો વાંચશો તો જવાબ આવશે કે ભાઈ તેમની કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપનાર વ્યક્તિઓની પસંદગી કરવામાં પોતાની સુવર્ણ વિવેક બુદ્ધિ ધરાવે છે. તો ક્યાં સાચું છે? તેમજ સર્વોચ્ચ અદાલતના સલાહકાર અધિકાર ક્ષેત્ર બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પહેલું વિધાન છે કે સર્વોચ્ચ અદાલતને રાષ્ટ્રપતિ દ્વારા ઉલ્લેખિત કોઈ પણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવાનું બંધન કરતા છે, ને આ બંધન કરતા નથી, એટલે આ પહેલું વિધાન ખોટું થઈ જશે. જો પહેલું ખોટું હોય તો ઓટોમેટિક સી જવાબ આપણો આવી જશે. ઉપરાષ્ટ્રપતિ બાબતે આપણે વિધાનો ધ્યાનમાં લઈએ કે તે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરી શકે, બિલકુલ સાચું છે. તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા થાય. ના, ફક્ત જે છે મિત્રો
નહીં આવે એટલે ફક્ત એક સાચો જવાબ આવશે. રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ આપણે. ઓકે, તો તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે. ના, આ તો ખોટું છે ભાઈ. તેઓની ચૂંટણી લોકસભાના સભ્યોમાંથી ના, લોકસભા રાજ્યસભા બંને આવે. તો બંને ખોટા છે એટલે ઓપ્શન ડી આપણો ફાઇનલ જવાબ આવશે. ચાલો આગળ વાત કરીએ. રાજ્યપાલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ અને કયા વિધાન સાચા છે પસંદ કરીએ. તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા થાય છે. ના, રાજ્યપાલની નિમણૂક તો રાષ્ટ્રપતિ દ્વારા થાય ને પેલું ખોટું થઈ ગયું. તેઓ રાજ્ય વિધાનસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા ઉપર રહી શકે. ના ભાઈ, રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી મુદ્દા જે છે હોદ્દા ઉપર રહી શકે છે. એ ઓપ્શન ડી સાચો જવાબ આવશે. એક પણ સાચું નથી. રાષ્ટ્રીય કટોકટી કાળમાં ભારતમાં નીચે પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા હતા? તો 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. 44મો નહોતો કરવામાં આવ્યો, ફક્ત 42મો, એટલે ફક્ત એક. નેક્સ્ટ, બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લઈએ. પહેલું વિધાન છે કે તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવી હતી. બંધારણના મૂળભૂત માળખાની ના, આ બિલ ખોટું છે. તેની જોગવાઈ બંધારણના 42મા સુધારાથી કરવામાં આવી. આ પણ ખોટું છે. એટલે બંને જે છે ખોટા, એક પણ બંનેમાંથી એક પણ સાચું નથી. ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ. ભારતનો એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી મિત્રો. ના, કયા રાષ્ટ્રપતિ પોતાના સેવાકાળ દરમિયાન અવસાન પામ્યા હતા? કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવી દેજો. ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર કરવામાં આવેલ નથી. આ વાત સાચી છે. તો જવાબ આવે ફક્ત બીજું રાઈટ છે. ચાલો, ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું એ વિશે નીચેના વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં આપણે ધ્યાનમાં લઈએ. જુઓ, તેનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલો છે. ના, આ તો ખોટું છે. અને ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. ના, સમાવિષ્ટ છે આવી બાબત, એટલે આ પણ ખોટું છે. એટલે બંનેમાંથી એક પણ નહીં. અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ આપણે અને સાચા વિધાનો પસંદ કરીએ. ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ થયેલ છે. ઓકે, આ ખોટું છે મિત્રો. ભારતની રાજ્યસભામાં એકવાર અવિશ્વાસ, આ પણ ખોટું છે. એટલે ઓપ્શન ડી જવાબ અહીં આવશે. ઓકે, આવા પ્રશ્નો પૂછાય તો ખાસ મિત્રો ધ્યાન અહીં લેજો. ચાલો, રાજ્યની વિધાન પરિષદ વિશે વિધાનો ધ્યાનમાં લઈએ કે ભાઈ ભારતના મોટાભાગના રાજ્યોમાં રાજ્ય વિધાનસભા અસ્તિત્વમાં છે. ના, ખોટું. મોટાભાગના રાજ્યોમાં ક્યાં છે ભાઈ? ખાલી 6 છે, બરોબર. રાજ્ય વિધાનસભા પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. બિલકુલ આ સાચું છે. ફક્ત 2 સાચું. ચાલો, દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે વ્યક્તિ રાજ્યસભાનો સભ્ય હોવો જરૂરી છે? ના ભાઈ. લોકસભાનો સભ્ય હોવું જોઈએ? ના ભાઈ. એક પણ ગૃહનો સભ્ય ના હો તો પણ ચાલે. ઓકે, 6 મહિનામાં ચૂંટાઈ જવું જોઈએ, બરાબર. તો જો એક પણ સાચું નથી એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ આવશે. નેક્સ્ટ, ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે વિધાનો ધ્યાનમાં લઈએ કે કેન્દ્ર સરકારનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય. બિલકુલ સાચું છે. રાષ્ટ્રપતિ સરકારના વડા છે? ના, આ ખોટું થશે. એટલે ફક્ત એક સાચું અહીં રહે છે. ભારતના રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે વિધાનો ધ્યાનમાં લઈએ કે ભાઈ રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે. ઓકે, આ મિત્રો ખોટું છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ ના રાખી શકે. આ પણ ખોટું છે. બંને ખોટા હોય એટલે ઓપ્શન ડી સાચો જવાબ. ભારતની સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ. હવે તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે. ના, તમામ બાબતોમાં નથી, બરોબર. જેમ કે છે ઓલી સંધિ સેવાઓ છે એનું નિર્માણ કરવું, બરોબર. તો એ આ પેલું ખોટું થઈ ગયું. કેટલીક બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. આવી ગયું ને, ઓટોમેટિક વિરોધાભાસ 2 વિધાન થઈ ગયા એટલે આ સાચું છે. એટલે ફક્ત 2. ચાલો, રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ કે ભાઈ કેન્દ્ર સરકારના આ અંગેનો નિર્ણય સંબંધે ન્યાયિક પુનરાવલોકનનો અધિકાર સર્વોચ્ચ અદાલતને નથી. ના, છે નહીં, નથી ની છે એટલે આ ખોટું થઈ ગયું. સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે પરંતુ આવો એક પણ હિસ્સો હજુ સુધી બન્યો નથી. ના, આવો બની પણ ચૂક્યો છે એટલે આ પણ ખોટું છે. એટલે ઓપ્શન ડી આવશે. ભારતના બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ કે ભાઈ 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. ના, અમલમાં નહોતું આવ્યું, બરોબર. તો 26મી જાન્યુઆરી આવે ને, તો પેલું ખોટું થઈ ગયું. 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું. તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ ઉજવવામાં આવે. પણ અમલમાં જે છે આ દિવસે નહોતું આવ્યું એટલે આ ખોટું થઈ ગયું. તારીખ ખોટી છે ને, તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. એક પણ સાચું નથી. ચાલો, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશે વિધાનો ધ્યાનમાં લઈએ કે તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે. ના, બિલકુલ ખોટું છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. હા, આ સાચું છે.
તો ઓપ્શન બી ફક્ત 2 સાચું. નીતિ આયોગ વિશે વિધાનો ધ્યાનમાં લો. ચાલો, તેના અધ્યક્ષ રાષ્ટ્રપતિ ના હોય ભાઈ, ઓકે, વડાપ્રધાન હોય. તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. ના, આ પણ ખોટું છે. બંને ખોટા થઈ ગયા. ઓપ્શન ડી સાચો જવાબ. એક પણ સાચું નથી મિત્રો. આદિજાતિઓ વિશે બંધારણીય જોગવાઈ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ. કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. આ સાચું છે. રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. ઓકે, તો વાત કરીએ તો જોગવાઈ પણ છે મિત્રો, એટલે આ જે છે ખોટું થઈ જશે. એટલે ફક્ત એક અહીં સાચું છે. રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા અંગે વિધાનો ધ્યાનમાં લઈએ કે ભાઈ સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. ના, આ ખોટું છે મિત્રો, ના પાડી શકે. જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ બેઠક પાડી શકે. આ બિલકુલ સાચું છે. ઓટોમેટિક વિધાનમાંથી મિત્રો જુઓ વિરોધાભાસ થાય છે, એટલે ખબર પડે કે આ સાચું છે, આ ખોટું છે. એટલે ફક્ત 2 અહીં જવાબ આવશે મિત્રો. ત્યારબાદ કોમનવેલ્થ ગેમ 2026 કયા દેશમાં યોજાવાની છે? સ્કોટલેન્ડ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુ મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત ચૂંટાયા. તે કયા પક્ષના છે? ધ રિપબ્લિકન ઓન ધ મૂવ. કયા રાજ્યમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીઓ હાલમાં કેમ્પસ આરંભ કર્યો? અરુણાચલ પ્રદેશ. હાલમાં રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યાની જોગવાઈથી સંચાલિત થાય છે. 44મો બંધારણીય સુધારા અધિનિયમ. ત્યારબાદ વાત કરીએ IRDAIના છેલ્લા ચેરમેન કોણ હતા? તો એ હતા અજય શેઠ. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? મુળુભાઈ બેરા. દેશમાંના પ્રથમ ઈ-વેસ્ટ ઇકો પાર્કની સ્થાપના કયા રાજ્યમાં કરવાની ઘોષણા કરવામાં આવી છે? દિલ્હી ખાતે. ગુજરાત સરકારની ગુજરાત નિરામય યોજનાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? પાલનપુર ખાતેથી. તાજેતરમાં વઢવાણા તળાવને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વઢવાણા તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સિયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. નેક્સ્ટ, તાજેતરમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? વિરલ દેસાઈ. વાતાવરણમાં આપણે વાયુઓનું ક્રમ જે છે સાચો ઉતરતો ક્રમ જણાવવાનો છે. તો જુઓ, નાઇટ્રોજન, ત્યારબાદ આવે ઓક્સિજન, ત્યારબાદ આર્ગોન અને છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ આવે. કૃત્રિમ વરસાદ માટે શેનો ઉપયોગ થાય છે? સિલ્વર આયોડાઇડ. મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ જે છે તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે. ચાલો, કીડીના ડંખમાં કયો એસિડ હોય? તો ભાઈ કીડીમાં જે છે ફોર્મિક એસિડ હોય. ખાલી જગ્યા ઓક્સિજન યુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. તો એ છે ફૂફસીય શિરા. ચાલો, ત્યારબાદ આપણે વાત કરીએ જોડકું આપેલું છે હિપેટાઇટિસ. ઓકે, જે છે ટાઇસ, તેમાં મિત્રો એ જે છે તે યકૃતને જે છે નુકસાન પહોંચાડતું હોય છે. ન્યુમોનિયા ફેફસાને નુકસાન પહોંચાડે છે. સંધિવા રોગ છે સાંધાઓને, અને થેલેસેમિયા લોહી. ઓકે, તો શેની સાથે સંકળાયેલું છે? એમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયું ઘરગથ્થુ રેફ્રિજરેટરમાં સામાન્ય રીતે વપરાતું રેફ્રિજરન્ટ છે? તો એ છે ટેટ્રાફ્લોરોઇથેન. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો ભાઈ કોલસા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ. એન્થ્રેસાઇટ સૌથી સખત કોલસો છે. સાચું છે ભાઈ. ધાતુશાસ્ત્રમાં સૌથી લોકપ્રિય કોલસો બ્યુટુમિન છે. આ સાચું છે. બ્યુટુમિન એ સખત કોલસો બનાવે છે. ના, જે બ્યુટુમિન છે નરમ છે. આ ખોટું થઈ ગયું. અને કોક એ બ્યુટ્યુમિનમાંથી તૈયાર કરવામાં આવે. આ સાચું છે. ચાલો, ગ્રીન હાઇડ્રોજન શું છે? તો કે તે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને પાણીના વિદ્યુત વિચ્છેદન દ્વારા ઉત્પન્ન થયેલ હાઇડ્રોજન છે. બાયોગેસ વિશે નીચે વિધાનો ધ્યાનમાં લઈએ. તો કોઈ ભારતમાં જે છે 50 કરોડથી વધુ પશુધન વસ્તીને ધ્યાનમાં રાખીને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પૂરતી સંભાવનાઓ છે. આ સાચું છે. અને બાયોગેસમાં લગભગ 15થી 20% મિથેન છે, 50-60% કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, આ વિધાન મિત્રો જે છે મિથેન સૌથી જે વધુ હોય, કાર્બન ડાયોક્સાઇડ થોડો વધુ હોય, એટલે આ બીજું ખોટું થઈ ગયું. જો બીજું ખોટું હોય તો ઓટોમેટિક ઓપ્શન સી સાચો જવાબ આવે. ત્રીજું સાચું છે કે ભાઈ બાયોગેસનો ઉપયોગ જે છે તે રસોઈના ઈંધણ તરીકે કરી શકાય છે. ચાલો આગળ વધીએ કે ભાઈ સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂતમના સર્જકનું નામ જણાવો. તો કવિ કાલિદાસ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપાએ. અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ગુજરાતના કયા જિલ્લા સાથે જોડાણ ધરાવે છે? મહેસાણા. રામચરિત માનસની રચના કોણે કરી હતી? ગૌસ્વામી તુલસીદાસે. ગણેશ વાસુદેવ માવણકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? લોકસભાના પ્રથમ સ્પીકર હતા. ચાલો નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ. મહાત્મા ગાંધીજીએ હિન્દ સ્વરાજ મૂળ ગુજરાતીમાં લખ્યું હતું. બિલકુલ સાચું છે.
મહાત્મા ગાંધીએ આત્મકથા અથવા સત્યના પ્રયોગો મૂળ ગુજરાતીમાં લખ્યા. આ પણ સાચું છે. શું કીધું છે? સાચા વિધાનો શોધવાના છે. બંને સાચા છે. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, મહાત્મા ગાંધી વિશે વિધાનો ધ્યાનમાં લઈએ કે ભાઈ ભારત આવતા પૂર્વે તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષના વિરોધમાં પ્રલંબ આંદોલન ચલાવ્યું. સાચું છે. 1915માં તેઓ ભારત પરત આવ્યા. તેના બીજા જ વર્ષે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. ના ભાઈ, એટલે કે તેઓ શું 1916માં અધ્યક્ષ બન્યા હતા? ખોટું છે. તો ફક્ત એક સાચું અહીં રહેશે. સરદાર પટેલ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ કે તેમનો જન્મ કરમસદમાં થયો હતો. બિલકુલ ખોટું. નડિયાદમાં જન્મ થયો. તેઓ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ પૂરું પાડ્યું. બિલકુલ સાચું. ફક્ત 2 સાચું. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે હોમી ભાભા નીચે પૈકી કઈ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા? તો તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને અણુ ઉર્જા આવે. ઓકે, ફક્ત 1 અને 3. ઈસવીસન 1893માં નીચેના પૈકી કઈ ઘટનાઓ બની હતી? 1893માં તો કે ભાઈ જે છે વિવેકાનંદે શિકાગોની ધર્મ જે સંસદમાં સંબોધન કર્યું હતું. બિલકુલ સાચું છે. પછી મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકા ગયા. ગાંધીજી 1893માં દક્ષિણ આફ્રિકા ગયા હતા. અને અરવિંદ ઘોષ ભારત પરત ફર્યા. આ પણ સાચું છે. તમામ ઘટનાઓ બની હતી. ઓપ્શન ડી સાચો જવાબ. નેક્સ્ટ, ભારતમાં બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે? તો કે ભાઈ 26 નવેમ્બર. સાંપ્રત સમાજનું અને બાળ લગ્નની સમસ્યા કયા કાવ્યમાં રજૂ થઈ છે? જનાવરની જાત. ઓકે, જનાવરની જાત. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે કોની જે છે પ્રતિભાને બળ આપ્યું? દલપતરામ. સરસ્વતીચંદ્ર નવલકથાના સર્જક કોણ છે? તો એ છે ગોવર્ધનરામ ત્રિપાઠી. ચાલો, ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે? ટેનિસ સાથે. નીચેનામાંથી કયા વિષય માટે નોબેલ પુરસ્કાર શરૂઆતમાં નહોતો અપાતો પરંતુ પાછળથી આપવામાં ચાલુ કરવામાં આવ્યો? અર્થશાસ્ત્રમાં. વર્ષ 1986માં ચર્નોબિલ ન્યુક્લિયર ડિઝાસ્ટર થયું હતું. તે કયા દેશમાં આવેલું છે? આ યુક્રેનમાં આવેલું છે. ત્યારબાદ કોરિયોલિસ બળ એટલે શું? એટલે પૃથ્વીના પરિભ્રમણના કારણે ઉત્પન્ન થતું બળ. પર્યાવરણને લગતી નીતિ અને આયોજન માટેની રાષ્ટ્રીય કાઉન્સિલની રચના ભારતમાં ક્યારે થઈ હતી? 1972. નેક્સ્ટ, આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય 4 આધાર સ્તંભોમાં કઈ એક બાબત સમાવિષ્ટ નથી? સ્થાનાંતરણ ના આવે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતી મહેલ કોણે બંધાવ્યો હતો? શાહજહાં. ત્યારબાદ અકબરના ગુજરાત વિજય સંબંધમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો કે જે મિર્જાઓએ અકબરને ગુજરાતના યુદ્ધમાં ટેકો આપ્યો. આ ખોટું છે. ઓકે, બાકીના સાચા છે. વાંચી લેજો. કયા રાજાએ પોતાના સિક્કાઓ પર દેવનાગરી લિપિમાં સિક્કાનું મૂલ્ય તથા સંવંત કેલેન્ડર મુજબ તારીખનું મુદ્રિત કરવાનું શરૂ કર્યું? તો એ હતા વડોદરાના મહારાજ ઓકે સયાજીરાવ. ફિરંગીઓએ ખાલી જગ્યાને હરાવીને ગુજરાતના સાગર કિનારાને મજબૂત કિલ્લેબંધી કરી? બહાદુર શાહ. ગુજરાત સલ્તનતના છેલ્લા શક્તિશાળી સુલતાન બહાદુર શાહને કોણે મારી નાખ્યો હતો? પોર્ટુગીઝોએ. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની આપણે વાત કરીએ તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા. સાચું છે. બાણીન્દ્રનાથ ઘોષ ગુજરાત આવ્યા હતા અને તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સાથીઓ મળ્યા. બંને સાચા છે મિત્રો. ત્યારબાદ મહાગુજરાત ચળવળ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ. તો કે મહાગુજરાત ચળવળમાં જુઓ છેલ્લે કે સરદાર વલ્લભભાઈ પટેલ એના મુખ્ય નેતા હતા. ના ભાઈ, આ તો ખોટું ડાયરેક્ટ થઈ ગયું. બરોબર. અને બાકીના બધા જે છે મિત્રો કે 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યો બન્યા હતા. ઇન્દુલાલ યાજ્ઞિકનું મુખ્ય નેતૃત્વ હતું. બધા સાચા છે બાકીના. ફક્ત 1, 2 અને 3. ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારાની ચળવળો વિશે નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લઈએ તો કે ભાઈ સ્વામિનારાયણ ચળવળે નૈતિક શિસ્ત, ભક્તિ તેમજ મદ્યપાન અને હિંસા જેવા સામાજિક દૂષણો દૂર કરવા પર ભાર મૂક્યો હતો. સાચું છે. દયાનંદ સરસ્વતી દ્વારા શરૂ કરવામાં આવેલ આર્ય સમાજે વૈદિક ઉપદેશો, શુદ્ધિ તેમજ અસ્પૃશ્યતા નાબૂદીને પ્રોત્સાહન આપ્યું હતું. આ પણ સાચું છે. ગુજરાતમાં પ્રાર્થના સમાજે જે છે વિધવા પુનઃલગ્ન, મહિલાઓ શિક્ષણ અને જાતિ સમાનતાના હિમાયત કરી હતી. ઓકે, તો આ બધા મિત્રો જે છે સાચા છે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ખાલી જગ્યાએ મોતી સાહેલ મહેલ અથવા તો શાહીબાગ મહેલ બંધાવ્યો હતો. તો રિપીટ ક્વેશ્ચન થઈ ગયો. જવાબ આવે શાહજહાં. ચાલો, ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃત સભ્યતા વિશે આપણે વાત કરીએ તો આપણે સાચા વિધાનોમાં પસંદ કરવાના છે.
તો જોશો આની સાથે જો છેલ્લું વિધાન જો કે ગુજરાતનું સિંધુ ખીણ સંસ્કૃતિનું અન્ય સ્તર ધોરાવીરા તેના લોખંડના ઓજારો અને શાસ્ત્રો માટે જાણીતું છે. આ ખોટું છે એક મિત્રો. બાકીના બધા અહીં જે છે સાચા છે. એટલે ફક્ત 1, 2, 3 સાચા અહીં રહેશે. ચાલો, નીચેના પૈકી કયું અખબાર અથવા તો અખબારો એની બેસન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? તો એની બેસન્ટ દ્વારા ધ કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા બંને આવેલ, એ બી બંને આવશે. ગાંધીજીએ નીચેના પૈકી કઈ ગોળમેજ પરિષદમાં ભાગ લીધો? ઓકે, બીજી ગોળમેજી પરિષદ 1931માં. નાગાનંદ, પ્રિયદર્શિકા અને રત્નાવલી એ 3 નાટકોના રચયિતા છે હર્ષ. ગુપ્તકાલીન ભીંતચિત્રો માટે સુપ્રસિદ્ધ બુદ્ધની ગુફાઓ કયા રાજ્યમાં આવે? મધ્યપ્રદેશ. વેદોને બીજા કયા નામે ઓળખવામાં આવે? શ્રુતિ. સુપ્રસિદ્ધ કાંસાની પુત્રી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી પ્રાપ્ત થઈ છે? મોહેંજો-દડો. હરિવંશ નામે પ્રાચીન કૃતિમાં કોનું વર્ણન નિરૂપણ કરવામાં આવ્યું છે? કૃષ્ણનું. ગૌતમ બુદ્ધનો પ્રથમ ઉપદેશ કયા નામે ઓળખાય? ધર્મચક્ર પ્રવર્તન. ચાલો આગળ વાત કરીએ કે ભાઈ કયા શાસકે ઉત્તર પૂર્વ એશિયાના આદિવાસીઓને એક કર્યા અને એશિયાના મોટા ભાગ પર કબજો કરનાર પ્રથમ મોંગલ સમ્રાટ બન્યો? ચંગીઝ ખાન. નીચેનામાંથી કયું પ્રાણી હડપ્પન મુદ્રા પર સૌથી વધુ વાર દર્શાવવામાં આવ્યું છે? તો એ છે મિત્રો શૃંગરાશ્વ. ઓકે, યુનિકોર્ન. ચાલો, ગુજરાત વિશે વિધાનો ધ્યાનમાં લઈએ. કચ્છ સૌથી વિશાળ જિલ્લો છે, બિલકુલ સાચું છે. ડાંગ સૌથી નાનો જિલ્લો છે, બિલકુલ સાચું છે. સુરત સૌથી વધુ વસ્તીવાળો તો અમદાવાદ આવે, સુરત ના આવે. તો માત્ર 1, 2 સાચા. ચાલો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ગુજરાત હિમાલય જે છે અડનામળ ઝોનમાં આવેલું છે, આ સાચું છે. અને કચ્છ જિલ્લો ખૂબ જ વધુ જોખમ ધરાવતો જે છે ઝોન 4માં ના આવે. કચ્છ તો ઝોન 5માં આવે ને, તો આ બીજું ખોટું છે, બરાબર. ઓપ્શન એ સાચું છે. લાકડા વહેરવાની સરકારી મિલ ક્યાં આવેલી છે? તો કે ડાંગના વઘઈ ખાતે. ગુજરાતમાં સૌથી વધુ કૂવા જે છે તે જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. વાસંદા નેશનલ પાર્ક ક્યાં આવે? નવસારીમાં આવે. ગુજરાતમાં નીચેનામાંથી કયો ટાપુ શંખાકારનો છે? બેટ દ્વારકા. ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય નથી? તો બોટાદ, સાબરકાંઠા, ખેડા બધા આવે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, નીચેના વિધાનો આપણે ધ્યાનમાં લઈએ તો કોઈ જૂનાગઢ જંગલ વિસ્તારની સેન્દ્રીય તત્વ ધરાવતી જમીનમાં ચૂનાનું તત્વ ઓછું છે. ઓછું નહીં, વધુ આવે, એટલે આ ખોટું થઈ ગયું. ડાંગની જંગલ વિસ્તારની સેન્દ્રીય તત્વ ધરાવતી જમીનમાં ચૂનાનું પ્રમાણ વધુ છે, આમાં ઓછું આવે. એટલે આ બંને ઉલટા થઈ ગયા વિધાન. એટલે ઓપ્શન ડી બંને ખોટા છે. ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન અમરેલી ખાતે આવેલું, અમરેલીના ધારી ખાતે. ગુજરાતની સરહદ કયા દેશની સરહદ સાથે મળે છે? આમાંથી પાકિસ્તાન. નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? નૈઋત્યના પવનો. નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? ક્રાયોલાઇટ. ત્યારબાદ સરસ મજાનો મોસ્ટ એમપી પ્રશ્ન આપી દીધો છે. કયું જોડકું ખોટું છે? તું જો રાષ્ટ્રીય જળમાર્ગ 4 બ્રાહ્મણી નદીમાં તાલચેરથી હમણાં આ સાચું છે. બાકીના 3 સાચા છે, યાદ રાખી લેજો. ઓકે, રાષ્ટ્રીય જળમાર્ગ 1 ગંગા નદીમાં અલ્હાબાદથી હલ્દિયા, રાષ્ટ્રીય જળમાર્ગ 2 બ્રહ્મપુત્ર નદીમાં સાદરીથી ધુબરી, અને 3 નંબરનો છે તે ચંપાકાર નહેરુમાં કોટાપુરમથી કોલમ. સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદમાં આવે. અને ભારતનું કયું રાજ્ય એશિયાઈ સિંહના કુદરતી નિવાસ સ્થાન તરીકે ઓળખાય? આપણું ગુજરાત. નીચેનામાંથી કયું અભયારણ્ય જે છે ગોવામાં આવે? તો સલીમ અલી પક્ષી અભયારણ્ય છે, મહાવીર સ્વામી અભયારણ્ય છે, નેત્રાવલી અભયારણ્ય બધા આવે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર હતું મિત્રો કપૂરથલા, પંજાબનું. નીચેનામાંથી સારસની કઈ સૌથી નાની પ્રજાતિઓ છે જે વિશ્વમાં સૌથી મુશ્કેલ સ્થળાંતર કરે છે અને ચીન અને મોંગોલિયાથી ભારતના ઉપખંડમાં ઉડાન ભરે છે? તો એ છે ડેમોઇસેલ. ભારતની બીજી પરમાણુ સબમરીન INS અલીઘાત વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ તો બંને વિધાનો અહીં સાચા રહેશે. ભારતીય પરમાણુ શસ્ત્રોનો મૂળભૂત હેતુ શું છે? તો કોઈ ભારત અને તેના દળો સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અને ધમકી રોકવા માટે. ચાલો, નીચેના વિધાનો ધ્યાનમાં લઈએ કે ભાઈ લગ્ન પ્રસંગના આરંભમાં ચિત્રાતો ગોત્રેજ ઉત્તર ગુજરાતના આદિવાસીઓના ચિત્રકલાનો ઉત્તમ નમૂનો છે. ઓકે, આ બધા સાચા છે મિત્રો. ઓકે, તો ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, નીચેનામાંથી કયા જોડકા સાચા છે? તો ભાઈ તરણેતરનો મેળો છે સુરેન્દ્રનગર સાચું આવે. ઓઠાનો મેળો અમદાવાદ સાચું છે. શામળાજીનો જે છે અરવલ્લી આવે, બનાસકાંઠાનો આવે. અને પલ્લીનો મેળો ગાંધીનગર આવે ને, આ ખોટું થઈ ગયું. ફક્ત 1, 2 સાચા. ગુજરાતના મહેલો અને તેના સ્થાનની કઈ જોડ ખોટી છે? આયના મહેલ ભુજમાં આવે, સાચું છે. પ્રેમ ભવન પેલેસ છોટાઉદેપુર સાચું છે. લક્ષ્મી વિલાસ વડોદરામાં આવે. પણ આર્કટેક પેલેસ વાંકાનેર ખોટું છે. ચાલો, ગુજરાતના તીર્થ સ્થાનો અને જિલ્લાઓની કઈ જોડ ખોટી છે? તો સોમનાથ, જૂનાગઢ. આ જ ખોટું થઈ ગયું ને, બરોબર. ચાલો, ગુજરાતના સંગ્રહાલયો અને તેના સ્થળોને જોડીએ. કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલું છે. દરબાર હોલ મ્યુઝિયમ
ચાલો, દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવે તો કે ભાઈ આવેલું છે જુનાગઢમાં. બાર્ટન મ્યુઝિયમ અને બાર્ટન લાઇબ્રેરી આ બંને ભાવનગરમાં આવેલા છે, અને વોટસન મ્યુઝિયમ રાજકોટ. ચાલો, સાંસ્કૃતિક સ્તર અને તેને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડ ખોટી છે? તો હમ્પીના મંદિરો કેરળ, કે હમ્પીના મંદિરો છે કેરળમાં, આ ખોટું છે બરોબર. બાકી બધું સાચું છે. મહાબલીપુરમ તમિલનાડુ, ખજીરાહો મધ્યપ્રદેશ અને પતરગલ કર્ણાટક. ચાલો, નાટ્યશાસ્ત્રમાં માનવીય ભાવોને કેટલા રસમાં વિભાજિત કરવામાં આવે છે? 9. એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ના હોય. આ વર્ણન કોના કયા ગ્રંથમાં જોવા મળે છે? તો આ ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં જોવા મળે છે. 2010માં યુનેસ્કોએ નીચેના પૈકી કયા લોકગીત તથા નૃત્યને માનવતાની અમૃત સાંસ્કૃતિક વિરાસતોની સૂચિમાં સ્થાન આપ્યું? તો એ છે કાલબેલિયા અને છઉ. સ્ત્રીઓ દ્વારા રજૂ થતા જનાની ઝુમર અને પુરુષો દ્વારા રજૂ થતા મર્દાના ઝુમર નૃત્ય કયા રાજ્યોના જનજાતીય લોકો દ્વારા થતું લોકપ્રિય પાકલણણીનું નૃત્ય છે? તો એ છે ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢ. ચાલો તો મિત્રો, કેવું રહ્યું પેપર તમારું? તો આવા જ મિત્રો 10 પેપર તમે જવાબ સાથે જોઈ લોજો, તો પરીક્ષામાં તમને વાંધો નહીં આવે બરોબર. તો આવા 10 મોડલ પેપર મેળવવા માટે આ નંબર ઉપર 6352207942 આ નંબર ઉપર માત્ર 40 રૂપિયાનું ગૂગલ પે અથવા તો ફોનપે દ્વારા પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં PDF મળી જશે જવાબો સાથે. વધારે જાણકારી માટે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ડેમો કોપી જોઈ હોય તો પણ મેસેજ કરી શકો છો. ફરીથી મળીએ મિત્રો નવા મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.